ॐ सन्नो मित्रः संवरुणः सन्नो भवत्वर्यमां सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम। આજનો વિષય છે શ્રદ્ધા. શ્રદ્ધા શબ્દ બેનો બનેલો છે, શ્રત વત્તા ધા. શ્રત શબ્દનો અર્થ થાય છે નિશ્ચય, વિશ્વાસ કે પ્રતિજ્ઞા, અને ધાનો અર્થ થાય છે ધારણ કરવું. જે વ્યક્તિ નિશ્ચય, વિશ્વાસ કે પ્રતિજ્ઞાને ધારણ કરે છે એ શ્રદ્ધાવાળો છે. આ થયો શબ્દનો અર્થ. આપણે જ્યારે કોઈ પણ નિશ્ચયને ધારણ કરશું તો એ નિશ્ચયને અનુરૂપ શ્રદ્ધાવાળા હોઈશું. કોઈ પણ વિશ્વાસને ધારણ કરશું ત્યારે એ વિશ્વાસને અનુરૂપ આપણે શ્રદ્ધાવાળા હોઈશું, અને કોઈ પણ પ્રતિજ્ઞાને ધારણ કરશું તો એના જેવા આપણે હોઈશું. મનમાં ઉઠતા દરેક નિર્ણયની પાછળ આ શ્રદ્ધા જ રહેલી છે. તમે તમારા મનમાં વિચાર ઉઠે અને એના પછી જે નિર્ણય લો છો ને એ શ્રદ્ધાને અનુરૂપ છે. અને માટે જ કહેવાય છે કે શુભ કર્મમાંથી, બરાબર આ ચેનલ બરાબર મગજમાં ઉતારી લેજો, શુભ કર્મમાંથી શુભ સંસ્કાર પ્રગટે. તમે સારા કર્મ કરો તો તમારા મન હૃદયની અંદર, અંતઃકરણની અંદર સારા સંસ્કાર અંકિત થાય. શુભ કર્મમાંથી શુભ સંસ્કાર, શુભ સંસ્કારમાંથી શુભ વિચાર, અને શુભ વિચારમાંથી શુભ શ્રદ્ધા. આ ચેનલ પ્રમાણે જ તમારી શ્રદ્ધા નિર્માણ થાય. એનાથી ઉલટું અશુભ કર્મ એટલે કે શાસ્ત્રથી વિરુદ્ધ કર્મ કરો, અશુભ કર્મમાંથી અશુભ સંસ્કાર પડે. ખોટું બોલવાનું જો કર્મ કરો તો ખોટું બોલવાના સંસ્કાર પડે, અને એ સંસ્કારમાંથી ખોટું બોલવાનો જ વિચાર આવે, અને એ જ વિચારમાંથી તમારી ખોટું બોલવામાં જ શ્રદ્ધા થાય કે ખોટું બોલ્યા વગર ફાયદો થાય નહીં. એટલે અશુભ કર્મમાંથી અશુભ સંસ્કાર, અશુભ સંસ્કારમાંથી અશુભ વિચાર, અને અશુભ વિચારમાંથી અશુભ શ્રદ્ધા. શા માટે એક જ મનુષ્ય રાવણે બની શકે અને રામે બની શકે? એની પાછળનું કારણ એક જ છે, અશુભ શ્રદ્ધા અથવા શુભ શ્રદ્ધા. શ્રદ્ધા મુખ્યત્વે 4 પ્રકારની હોય છે, અને એમાં શુભ શ્રદ્ધા 4 પ્રકારની હોય છે. પહેલો, આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે પોતાના પર શ્રદ્ધા, પોતાના મન પર, પોતાના શરીર પર, પોતાની ઇન્દ્રિયો પર શ્રદ્ધા. ગતિ ભળી જ નજર નોંધતા રહ્યા કાયમ. બહુ સુંદર શાયરી છે.
શબ્દો થોડા અઘરા છે, પરંતુ બરાબર ધ્યાન આપજો તો આપણને આપણું લક્ષ્ય, આપણને આત્મશ્રદ્ધા કેવી રીતે નિર્માણ થઈ સમજાશે. ગતિ ભણી જ નજર નોંધતા રહ્યા કાયમ. દોડતા રહ્યા, બસ ખબર નથી. ગતિ ભણી નજર, બસ દોડવાનું ક્યાં છે ખબર છે, દોડો, આ દોડો, બીજા દોડે આપણે દોડીએ. ગતિ ભણી જ નજર નોંધતા રહ્યા કાયમ. કદી ગયા ન સામે ભૂલથી વિરામ તરફ. કદી ના ગયા અમે ભૂલથી વિરામ તરફ. વિરામ, આરામ કર્યો નહીં, વિરામ તરફ ગયા નહીં. વિશેષ રામ એટલે વિરામ. કદી ગયા ન અમે ભૂલથી વિરામ તરફ. જો હોય શ્રદ્ધા મુસાફરને પૂર્ણ મંજિલમાં, જો હોય શ્રદ્ધા મુસાફરને પૂર્ણ મંજિલમાં, પૂર્ણતા પર શ્રદ્ધા હોય, પરમાત્મા પર શ્રદ્ધા હોય તો આપ મેળે વધે છે કદમ મુકામ તરફ. તો આપ મેળે કદમ વધે છે મુકામ તરફ. પરમાત્મા પર શ્રદ્ધા આવી ગઈ, આપણા પગ પરમાત્માના કાર્ય તરફ, પરમાત્માની સાધના તરફ આપોઆપ વળે. તમે બધા જે મારી સામે બેઠા છો એમના પગ આપોઆપ 4:50 મોબાઈલ તરફ વળે, સત્સંગ તરફ વળે. કેમ? તો કે પરમાત્મા પર અને સત્સંગ પર શ્રદ્ધા નિર્માણ થઈ ગઈ કે નહીં, આ સમયે બીજું કામ નહીં કરવાનું, એકદમ મસ્ત તૈયાર થઈ મોબાઈલની સામે બેસી જવાનું. મનસ્થિતિ એવી બનાવવાની કે જેથી જે પણ વાક્યો સાંભળવામાં આવે એ પૂરેપૂરા આપણે ગ્રહણ કરી શકીએ. આને કહેવાય આત્મશ્રદ્ધા. અહીંયા બેઠેલા દરેકને પોતાના પર શ્રદ્ધા છે કે હું કંઈક સારું મેળવી શકીશ, મને સમજાશે. આ શ્રદ્ધાથી જ બધા અહીંયા આવતા હોય. આત્મશ્રદ્ધાની હવે બરાબર સમજો. આ આત્મશ્રદ્ધા બહુ સુંદર શબ્દ છે. આત્મશ્રદ્ધા એટલે પોતાના પર શ્રદ્ધા, પોતાના મન પર, પોતાની બુદ્ધિ પર શ્રદ્ધા. આત્મશ્રદ્ધાની શરૂઆત બાળપણથી થાય. પ્રથમ માતા પર શ્રદ્ધા થાય, એ જ વ્યક્તિ આત્મશ્રદ્ધા, પોતાના પર શ્રદ્ધા નિર્માણ કરી શકે. જે બાળકને માતા પર શ્રદ્ધા ન હોય એ બાળક આત્મશ્રદ્ધા નિર્માણ કરી શકે નહીં. શિવાજીનું ઉદાહરણ જ્વલંત ઉદાહરણ છે. એને નાનપણથી તે અંતિમ સમય સુધી પોતાની માતા પર વિશ્વાસ હતો, જીજાબાઈ પર. એટલા માટે જ એ દરેક ડિસિઝન માતાની સાથે ચર્ચા કરીને લેતા. માટે આત્મશ્રદ્ધાની શરૂઆત પ્રથમ માતા પર શ્રદ્ધા, પછી પિતાના ઉપદેશ પર શ્રદ્ધા, અને ત્રીજો ઘરના વડીલ પર શ્રદ્ધાથી જ થાય. આ ત્રણ પર શ્રદ્ધા હોય તો જ આત્મશ્રદ્ધા એટલે કે પોતાના પર શ્રદ્ધા નિર્માણ થઈ શકે. આના સિવાય બીજો રસ્તો જ નથી. ગમે તેટલું ભણો પરંતુ પાયો નકામો હોય, પાયો કાચો હોય, માતા પિતાએ બાળકની અંદર વિશ્વાસ નિર્માણ ન કર્યો હોય, તું સફળ થશે, તું ઠોઠ નથી, તને બધું આવડે, તું કરી શકશે, આવી ઘણી રીતે માતા પિતા એ બાળકની અંદર આત્મશ્રદ્ધા નિર્માણ કરી શકે છે. તો પહેલું આત્મશ્રદ્ધા, એનો પાયો છે માતા પિતા અને ઘરના વડીલ. અહીંયા બેઠેલા દરેક માતા પિતાને વડીલો પણ ધ્યાનથી સાંભળે અને બાળકો પણ ધ્યાનથી સાંભળે. આ વાર્તા નંબર 1 વાર્તા છે નચિકેતાની. નચિકેતાથી શ્રેષ્ઠ ઉદાહરણ તમને આત્મશ્રદ્ધાનું મળશે નહીં. 8 વર્ષનો બાળક હતો, પિતાની પાસે અધ્યયન કરતો હતો નાનપણથી, અને પિતા જેના ગુરુ હતા, પિતા વાજસ્રવસ હતા. એ વિશ્વજીત યજ્ઞ કરવાનું અનુષ્ઠાન કર્યું, વિશ્વજીત યજ્ઞ કરવાનું શરૂઆત કરી. આ વિશ્વજીત યજ્ઞ એટલે વિશ્વને જીતવાનું. જે બીજા પર જીત મેળવે એને વીર કહેવાય, જે પોતા પર જીત મેળવે એને મહાવીર કહેવાય. વિશ્વજીત
એટલે પોતાના પર જીત મેળવવાનું, અને જે વિશ્વજીત યજ્ઞ કરે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. આ નિયમથી એ વિશ્વજીત યજ્ઞ કર્યો, અને યજ્ઞ પછી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાની પડી. વાજસ્રવસ મોહવશ પોતાની પાસે રહેલી સારી સારી સંપત્તિઓ પોતાના પિત્ર, પુત્ર અને સગાવાલાઓને વેચી દે છે. વિશ્વજીત યજ્ઞમાં બીજું એક વાત છે કે પોતાનું સર્વસ્વ બીજાને આપી દેવાનું, પોતાની માલિકીનું બધું જ બીજાને આપી દેવાનું. તો એ નિમિત્તે પોતાની સંપત્તિ, એ સારી સારી સંપત્તિ પુત્ર અને સગાવાલાને એણે આપી દીધી, અને દુબળી નબળી નકામી ગાયો બ્રાહ્મણોને દાનમાં આપતા. નચિકેતાએ જોયું, અને એની અંદર શાસ્ત્ર શ્રદ્ધા નિર્માણ થઈ, જે પિતાએ આપી હતી. અને એને વિચાર્યું કે હું તો પિતા પાસે આવું શીખ્યો છું કે જો દાનમાં નકામી વસ્તુ આપો તો નરકનો વાસ થાય. બેનો, આ બરાબર સાંભળજો. તમને નકામી વસ્તુ હોય અને એનું દાન કરો તો એનું ફળ નથી મળતું, એ નિષ્ફળ જાય છે. બીજાને કામની વસ્તુ ન હોય અને તમે એને આપો તો એ નિષ્ફળ જાય છે. ચોક્કસ તમને કામની ન હોય પણ બીજાને કામની હોય તો એનું ફળ તમને જરૂર મળે છે. હવે નચિકેતાએ પિતાને સીધું કહેવાનું વ્યાજબી નહીં લાગ્યું, કારણ કે 8 વર્ષનો છોકરો ગુરુ છે, પિતા છે અને મોટા છે. એટલે એને વિચાર કર્યો કે હું પણ, એટલે કે પુત્ર પણ પિતાની સંપત્તિ કહેવાય. તો એણે પિતાની પાસે જઈને કીધું કે હે પિતા, તમે મને કોને આપશો? હું પણ તમારી સંપત્તિ છું. પિતાએ સમજ્યો કે નાનો બાળક છે એટલે કઈ વાત કાને ધરી નહીં. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું. પિતા ગુસ્સે થઈ ગયા અને એણે કીધું કે તને મૃત્યુને દાનમાં આપી. નચિકેતા થોડેક દૂર જઈને વિચાર આવ્યો કે પિતા કોઈ દિવસ ખોટું બોલે નહીં, ખોટું શીખવે નહીં, ખોટો આદેશ આપે નહીં. વિચાર કરો, નચિકેતાને પિતા પર કેટલી શ્રદ્ધા, ને એટલે એની અંદર આત્મશ્રદ્ધા નિર્માણ થઈ છે. વિચાર કરવા લાગ્યો અને કીધું કે પિતાએ કીધું છે, પિતાનો આદેશ, પિતાની આજ્ઞા મારે સર આંખો પર. અને બીજું, પિતાએ જે વચન આપ્યું છે એ ખોટું પડશે તો સત્યની હાનિ થશે, તો પિતાને નરક મળશે. માટે બે કારણથી, એક પોતાના પર અને પિતાના પર શ્રદ્ધા, પિતાના વાક્ય પર શ્રદ્ધા અને પોતાના પર કે મારું કંઈ નહીં થાય, અને બીજું પિતાનું વચન સત્ય પડવું જોઈએ. સત્યને માટે થઈને એણે પોતાના પ્રાણની બલિ આપી અને યમરાજાના દરબારે પહોંચી ગયો. યમરાજા હાજર ન થયા. 3 દિવસ ખાધા પીધા વગર રહ્યો, કારણ પિતાએ યમરાજાને જ મળવાનું કીધું હતું. યમરાજાની પત્નીએ એને ભોજન આપવાની વાત કરી, કઈ લીધું નહીં. 3 દિવસ પછી યમરાજા આવ્યા અને એને ખબર પડી કે 3 દિવસથી એક બ્રાહ્મણ બાળક પોતાના દરબારમાં બહાર દરવાજા પાસે ભૂખ્યો તરસ્યો બેઠો છે. નચિકેતાને આત્મશ્રદ્ધા કેટલી હશે કે મારું કંઈ નથી થવાનું, 3 દિવસ ભોજન નહીં લઈશ તો પણ. યમરાજા ખુશ થયા. એણે 3 વરદાન માંગવાનું કીધું અને એણે 3 વરદાન માંગ્યા. પહેલું વરદાન માંગ્યું પિતાની સુખાકારી. આત્મશ્રદ્ધા હોય તો પોતાના સ્વાર્થની વાત કરે જ નહીં. હું તો કમાઈ લઈશ, આપો, આવું થાય. પિતાની સુખાકારી માંગી, પિતાનું ભલું માંગ્યું. બીજું, સમાજનું ભલું માંગ્યું. અને ત્રીજું, આત્મવિદ્યા માંગી. યમરાજાએ એને આ 3 વરદાન આપી અને એને કૃતાર્થ કર્યો, એને મોક્ષ પ્રાપ્ત કરાવડાવ્યો. શ્રદ્ધાને લીધે, આત્મશ્રદ્ધાને લીધે નચિકેતા અત્યારે પણ, વેદોના સમયની આ વાત છે, કઠોપનિષદની આ વાર્તા છે, આજે પણ એ અમર થઈ ગયો. બીજી ગુરુ શ્રદ્ધા. પહેલી આવે આત્મશ્રદ્ધા, બીજી ગુરુ શ્રદ્ધા. માંગ્યા વિના ન મળે ખાન. માંગ્યા વિના ન મળે ખાન. ખાન એટલે ભોજન. નસીબ વિના ન મળે માન.
માન મેળવવા જતા નહીં, નસીબમાં હશે તો સામેથી આવીને મળશે. નસીબ વિના ન મળે માન, ખેતી વિના ન મળે ધાન. ધાન એટલે ધાન્ય એટલે અનાજ. અને ગુરુ વિના ન મળે જ્ઞાન. માંગ્યા વિના ન મળે ખાન, નસીબ વિના ન મળે માન, ખેતી વિના ન મળે ખાન, ગુરુ વિના ન મળે જ્ઞાન. વાર્તા ધૌમ્ય ઋષિની. ધૌમ્ય ઋષિએ અનેક સમર્થ શિષ્યો આપ્યા અને એમાંના એક શિષ્ય હતો ઉપમન્યુ. ઉપમન્યુ ખૂબ ગુરુમાં શ્રદ્ધા રાખવાવાળો શિષ્ય હતો, પરંતુ એક એની નબળાઈ હતી. એ ભીમની જેમ ખાવાનો બહુ શોખીન હતો. ખાવાનું જ બસ એના મગજમાં ભમતું રહેતું હોય. આખો દિવસ ખાવાના વિચાર કરે. ખાવાની આસક્તિને લીધે એ ભણતી વખતે પણ ખાવાના વિચાર કરે. ઘણા બધા આવા હોય, તમારા મારા ઘરમાં હોઈ શકે બધા, કે સત્સંગ કરતા હોય કે ભણતા હોય કે કશે ગયા હોય તો એ વિચાર ખાવાના ન જોઈએ. કે આપણે એમાં ગુજરાતીઓ ખાસ બહારગામ ફરવા જાય ને, એ કોઈ ગુજરાતી રેસ્ટોરન્ટ છે ખરી? પહેલા ગુજરાતી મેનુ મળશે. હજી તો ટૂર નક્કી કરે એ પહેલા કે ગુજરાતી મેનુ હશે, જૈન મેનુ હશે. ખાવાનું પહેલા, ફરવાનું શું છે એ છોડો, પછી વાત. ગુજરાતી થાળી, ખાવાનું પીવાનું એ પહેલા હોવું જોઈએ. હવે ધૌમ્ય ઋષિને થયું કે બધી રીતે આ મને સમર્પિત છે, મારા પર શ્રદ્ધા છે, પરંતુ ખાવાની આસક્તિને લીધે આને જ્ઞાન ઉતરતું નથી. રોજનો નિયમ હોય, ઉપમન્યુ અને બીજા શિષ્યો ભિક્ષા લઈને આવે, ગુરુના ચરણે ભિક્ષા ધરી દેવાની અને ગુરુના ચરણે ધરી દે અને પછી જે ગુરુ ભોજન કરી લે અને જે રહે એ પ્રસાદ તરીકે સ્વીકારવાનો. ગુરુએ નક્કી કર્યું કે આજથી ઉપમન્યુને ભોજન નથી આપવું. એટલે ભિક્ષા લઈને આવે ઉપમન્યુ, એ ભિક્ષા પોતાની પાસે રહે, પોતે ભોજન કરે ગુરુ અને પોતાની પાસે જ રાખે, ઉપમન્યુને આપે નહીં. ઉપમન્યુ કે કઈ વાંધો નહીં, બીજી વાર ભિક્ષા માંગી આવે અને પોતે ખાઈ લે, એને કોઈ ચિંતા જ ન હોય. આપણે તો અને આમે આ ઘણા બધા એવી રીતે જ હોય કે ભાઈ રસોઈ નથી થઈ, કઈ નહીં, ડબ્બાઓ વીખીને આપણે ખાઈ લેશું, આપણે આપણું કરી લેવાનું. એટલે ઉપમન્યુ બીજી વાર ભિક્ષા માંગી આવે. ગુરુ 2-3 દિવસ સુધી જોયું કે આને ભિક્ષા નથી આપતો તો એ હૃષ્ટ-પૃષ્ટ છે. પૂછ્યું, શું કરે છે તું? ભોજન? તો કે બીજી વાર ભિક્ષા માંગી આવું છું. નહીં ઉપમન્યુ, બીજી વાર ભિક્ષા ન મંગાય. એક વાર ભિક્ષામાં જે મળે એ જ વસ્તુ લેવાય, બાકી બીજી વાર ન મળે. ઓકે ગુરુજી, ગુરુ પર શ્રદ્ધા, ગુરુએ ના પાડી છે, નહીં જવાનું. હવે કરવું શું? દિમાગ બહુ ચાલે. ભોજનની આસક્તિ વાળાનું દિમાગ બધી રીતે ચાલે. એટલે વિચાર કર્યો, ગાયનું દૂધ પી લો. એટલે ગાયનું દૂધ, ભિક્ષા તો માંગતો નથી, ગુરુજી ભિક્ષા આપતા નથી, એટલે ગાયનું દૂધ પીએ. 2-3 લીટર દૂધ પી લે એટલે મસ્ત પઠ્ઠા જેવો રહે. 2-3 દિવસ પછી પાછું ગુરુજીએ વિચાર કર્યો કે આને ભિક્ષા નથી આપતો. પૂછે છે, તું ભોજન કેવી રીતે આટલો બધો હૃષ્ટ-પૃષ્ટ આમ તેજ કેવી રીતે દેખાય? તો ગુરુજી ગાયનું દૂધ પી લઉં છું. કે ગાયનું દૂધ વાછરડા માટે હોય છે, દૂધ પીવાય નહીં. ઓકે ગુરુજી. હવે ઉપમન્યુ વિચાર કરે, કરવું શું? ગાયનું દૂધ, કારણ જો આશ્રમમાં 2 જ વસ્તુ હોય, બહારથી આવેલી ભિક્ષા અને આશ્રમમાં ગાય હોય, બીજું કઈ હોય નહીં. એટલે વાછરડાઓ ગાયનું દૂધ પીએ ને પછી ફીણ નીકળે. ફેણ આમ ચૂસતી હોય, આચળ ચૂસે ને પછી ફેણ પડે જોર જોરથી. એટલે ફેણ જે જમીન પર પડે ને એ ઉપમન્યુ ફટાફટ ચાટીને ખાવા લાગે. પાછા ગુરુએ પૂછ્યું કે આ શું છે યાર, આને કંઈ ખાવા નથી આપતા તો એ હજી આમ તેજમાં છે? તો કે નહીં, એ પણ નહીં ખાવાનું. હવે ઉપમન્યુએ આશ્રમની અંદરના ઝાડના પાનો ખાવા લાગ્યો. લોકો જોવા લાગ્યા એટલે બહાર જાય, બહાર જઈને ઝાડના પાન ખાવા લાગ્યો. એમાં એક દિવસ આકડાના ઝાડનું પાન ખાઈ લીધું અને એ અંધ બની ગયો. ઝેરી હોય પાન, એનાથી આંધળો બની ગયો અને બહાર ગયો.
પાછો આવતો હતો તો કૂવામાં પડી ગયો. ગુરુજીને ચિંતા થઈ ગઈ કે આ ઉપમન્યુ ગયો ક્યાં, ભૂખ્યો છે, કેટલાય દિવસોથી મેં એની પરીક્ષાઓ કરી. ગુરુને પણ બહુ ચિંતા થઈ. કોઈ પણ માણસ શિક્ષા કરે ને, તમારો પ્રેમી, તો સમજવાનું એ સૌથી વધારે પોતે રીબાતે, માં હોય, બાપ હોય કે ગુરુ. એટલે ગુરુ શોધવા માટે નીકળ્યા, બૂમ મારે, ઉપમન્યુ ઉપમન્યુ. તો કૂવામાંથી અવાજ આવ્યો, ગુરુજી હું કૂવાની અંદર છું અને મારી આંખે મને દેખાતું નથી. ગુરુ ધૌમ્યએ અશ્વિની કુમારને સ્વર્ગમાંથી આહ્વાન કર્યું, ઉપમન્યુને કૂવામાંથી બહાર કાઢ્યા, એની આંખ સારી કરી અને અશ્વિની કુમાર ખુશ થઈ ગયા ઉપમન્યુની ગુરુ ભક્તિ, ગુરુ શ્રદ્ધાથી, અને એને અમૃત આપવા માટે તૈયારી બતાડી. ઉપમન્યુએ કીધું મારે અમૃતનો જે મને મળે એ તો ગુરુ માટે હોય છે, એટલે અમૃત તમે ગુરુને આપો. ગુરુ પર કેટલી શ્રદ્ધા, એને અમરતા મળવાનો ચાન્સ હતો છતાંય ગુરુને આપી. ગુરુ ખૂબ ખુશ થઈ ગયા એની શ્રદ્ધાને, ગુરુ ભક્તિથી. ગુરુએ એના પર હાથ મૂકી અને એને જ્ઞાનરૂપી અમૃત એને પીરસ્યું અને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કર્યો. ગુરુ પર શ્રદ્ધા રાખશું, ઋષિ મુનિઓ પર શ્રદ્ધા રાખશું તો આપણે પણ અમરતાને પ્રાપ્ત થઈશું. ત્રીજી શ્રદ્ધા શાસ્ત્ર શ્રદ્ધા અથવા તો ધર્મ શ્રદ્ધા. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. ધર્મનું જે રક્ષણ કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે. શાસ્ત્રનું જે રક્ષણ કરે છે, શાસ્ત્ર એનું રક્ષણ કરે છે. શાસયતિ ઇતિ શાસ્ત્ર. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સી જરૂર. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સી જરૂર. વેદોમાં તો ક્યાંય ઋષિ મુનિઓની સહી નથી. વેદોમાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે કયા ઋષિ મુનિઓએ વેદો લખ્યા છે, અને છતાંય આપણને બધાને શ્રદ્ધા છે. આપણે વેદ અને એની અંદર રહેલા ઉપનિષદ અને એનો નિચોડ રૂપી ભગવદ્ ગીતા અને અત્યારના બધા શાસ્ત્રો આ બધા વેદોમાંથી જ બહાર આવેલા છે અને એનું અધ્યયન અધ્યાપન કરીએ છીએ. શ્રદ્ધાનો વિષય છે કે મારા જીવનનું કલ્યાણ આ શાસ્ત્રોથી જ થશે, તો પછી કોઈ પુરાવાની જરૂર નથી હોતી. ગીતામાં પણ કોઈ નામ નથી લખ્યું. વાર્તા નંબર 3. કબીર, મેં તમને વાત કરી એવી રીતે મુસલમાન હતા, પરંતુ એ ઉપનિષદોનું અધ્યયન કરતા હતા. એક વખત મુંડક ઉપનિષદનું અધ્યયન કરતા હતા તો મુંડક ઉપનિષદની અંદર મંત્ર આવે છે, સત્યમેવ જયતે નાનૃતમ. સત્યનો જય થાય છે, ન અનૃતમ, એટલે કે અસત્યનો કોઈ દિવસ જય થતો નથી. આ વિચારતા હતા. થોડુંક આગળ વધ્યા તો બીજો મંત્ર આવ્યો, સત્યને પંથા વિતતો દેવયાન. એટલે કે સત્યથી જ, એટલે સત્યના પંથ પર ચાલવાથી જ દેવલોકનો માર્ગ રચાય છે. તમે સત્યના રસ્તે ચાલશો તો એ રસ્તો દેવલોક સુધી, એટલે કે પરમાત્મા સુધી પહોંચશે. સત્યના પંથા વિતતો દેવયાનઃ. કબીર વિચાર કરવા લાગ્યો કે શાસ્ત્રમાં તો જોરદાર ઘોષણા કરવામાં આવી છે, સત્યમેવ જયતે નાનૃતમ, સત્યના પંથા વિતતો દેવયાનઃ. પરંતુ સમાજમાં તો એવું દેખાતું નથી. લોકો કેટલું અસત્યનું આચરણ કરે છે, કેટલું જૂઠું બોલે છે, કેટલા ઝઘડા કરે છે. ધર્મના નામ પર કેટલા બધા ઝઘડા છે. ધર્મની અંદર સાચી વાતો કીધી છે, છતાંય ધર્મના નામ પર ઝઘડા કરે છે. સત્યનું થી કલ્યાણ થાય એવું દેખાતું નથી. સત્યનો જય થાય એવું લાગતું નથી. મને અનુભવ થયો નથી. કઈ નહીં, આ મગજમાં ઘૂસી ગયું કે સત્યનો અનુભવ તો કરવો છે. કબીર વણકરનું કામ કરતો અને વણકરનું કામ કરતા કરતા રૂ કાંતી રહ્યો હતો અને રૂનો ઢગલો ભેગો થયો હતો. એ એના કામમાં મશગુલ હતો અને એના દોહા, કબીરના દોહા રચવામાં મશગુલ હતો. ત્યાં એક માણસ દોડતો દોડતો આવે છે
અને કબીરને કહે છે, કબીર સાહેબ બચાવી લો, બચાવી લો, બચાવી લો, મારી પાછળ પોલીસ પડી છે, એ મને ચોર સમજે છે, પરંતુ હું ગુનેગાર નથી, હું ચોર નથી, પોલીસને કંઈક ભૂલ થઈ રહી છે, પરંતુ કંઈ સમજવા તૈયાર નથી. કબીર કહે છે, આ રૂની અંદર સંતાઈ જાય. માણસ રૂની અંદર સંતાઈ જાય છે. સિપાહીઓ કબીરના ઘર સુધી આવે છે અને કહે છે, ચોર આવ્યો છે? તો કે હા, આ રૂની અંદર છે. સિપાહીઓ આગળ વધે, પછી સમજે આ મજાક કરે છે. કબીરને તો એ જાણતા હતા કે દુઆઓ ને છંદ ને એવી બધી રચનાઓ કરીને પોતાના મસ્તીમાં હોય, એટલે મસ્તીમાં હોય, પોતાની મસ્તી માટે મજાક કરે છે કે રૂમાં માણસ કઈ હોય, રૂ તો પોતે કામ કરતો હતો ને રૂમાં તો કઈ માણસ હોતો હશે, એટલે એ વયા જાય છે. થોડી વાર રહીને ઓલો માણસ બહાર આવે છે કે કબીર સાહેબ, તમારા શરણે હું આવેલો અને તમે મને પકડાવી દેવાના હતા. સિપાહીને તમે કહેતા હતા રૂની અંદર હતો, આ તો સારું થયું કે સિપાહીઓ માને રૂની અંદર શોધવા માટે નહીં આવ્યા. તો કબીર કે હું સત્ય બોલ્યો એટલે તને શોધવા માટે નહીં આવ્યા. સાચને આચ નથી. હવે મને ખબર પડી કે મુંડક ઉપનિષદમાં કેમ કીધું છે, સત્યમેવ જયતે નાનૃતમ. હું સત્ય બોલ્યો માટે જ સિપાહીઓ આ રૂમાં તને ગોતવાની કોશિશ નહીં કરી. અને બીજું, તું પણ સત્ય બોલ્યો અને સત્ય જ હશે તારી વાત, માટે જ તું પણ નહીં પકડાયો. એટલે સત્યનો જ જય થાય છે. આજે મને અનુભવ થઈ ગયો કે ઉપનિષદના વાક્યો એક એક શબ્દો સત્ય છે અને એનું આચરણ કરવાથી આપણું કલ્યાણ થઈ જાય. ભલે મને અનુભવ હોય કે ન હોય, આવું કબીરે કીધું, તું પણ આજથી સત્ય જ બોલજે, કોઈ દિવસ ખોટું નહીં કરતો, તો ભલે બીજાને ભ્રાંતિ થાય પણ તારું કંઈ નહીં બગડે. વાર લાગે, કદાચ અનુભવ થતા, સત્યથી ફાયદો થતા વાર લાગે, કારણ શું કે પ્રારબ્ધ પણ છે અને પરીક્ષા પણ હોય છે ભગવાનની, પરંતુ સત્યનો જય થાય છે. આ મુંડક ઉપનિષદનું વાક્ય છે. અને ચોથી 3 શ્રદ્ધા જોઈ, લાઈનથી છે શ્રદ્ધા. પહેલી આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા હશે તો ગુરુ પર શ્રદ્ધા આવશે. જે વ્યક્તિને માતા પર શ્રદ્ધા હોય, પિતા પર શ્રદ્ધા હોય, પોતાના પર શ્રદ્ધા હોય, એ અજાણી વ્યક્તિ પર શ્રદ્ધા કરી શકે છે. ગુરુ શરૂઆતમાં તો એના માટે અજાણ્યા જ હોય, પરંતુ છતાંય એની વાતો પરથી એના પર શ્રદ્ધા કરી શકે એમ છે. કોઈ કહે કે આ સમર્થ વ્યક્તિ છે તો એના પર શ્રદ્ધા કરી શકે એમ છે. પહેલી આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા હોય તો ગુરુ શ્રદ્ધા આવે. ગુરુ શ્રદ્ધા હોય તો શાસ્ત્ર શ્રદ્ધા આવે. ગુરુ જે શાસ્ત્ર ભણાવી રહ્યા છે એના પર શ્રદ્ધા આવે. અને ગુરુ શ્રદ્ધા અને શાસ્ત્ર શ્રદ્ધા હોય તો ચોથી અને છેલ્લી કઈ બાકી હશે? બધા ઘરમાં બોલી લો, ઈશ શ્રદ્ધા. ઈશ્વર પર શ્રદ્ધા આવે. નાનપણથી કોઈની અંદર ઈશ્વર પર શ્રદ્ધા ના આવે. અહીંયા બેઠેલા બધા બાળકોની અંદર ઈશ્વર, યુવાનોની અંદર ઈશ્વર શ્રદ્ધા નહીં આવે. એમ રાતોરાત આ પગથી ચડશું તો પછી ઈશ્વર પર શ્રદ્ધા આવશે. એક શાયરી મેં આગળ તમને કહી હતી, ફરીથી કહું છું. પ્રભુ તણી શ્રદ્ધા રાખીને, પ્રભુ તણી શ્રદ્ધા રાખીને જલાવો જીવન દીવો, તેના ચરણે જીવન સોંપી મસ્ત બનીને જીવો, મસ્ત બનીને જીવો. આ હતી જૂની શાયરી. અને આજની ઈશ્વરની શ્રદ્ધાની શાયરી. ઈશ શ્રદ્ધા નહીં તો, ઈશ શ્રદ્ધા નહીં તો આ શું છે બીજું? ઈશ શ્રદ્ધા નહીં તો આ શું છે બીજું? રણમહી મેં નાવને તરતી મૂકી, રણમહી મેં નાવને તરતી મૂકી. તો ઊંચું તત્વજ્ઞાન છે આની અંદર. તમે ને મેં રણની અંદર નાવને તરતી મૂકેલી છે. આ જીવન રૂપી નાવને રણની અંદર તરતી મૂકી છે. રણની અંદર નાવ તરતી મૂકો તો કેટલી સ્પીડે ચાલે? ચાલે પણ ખરા અને ન પણ ચાલે. અને છતાં પર આપણે
નાવને મૂકી છે આ જગત, આ માયાની અંદર કે ઈશ્વર તરફ ચાલવા માટે નીકળી ગયા છે. કેટલી ઝડપ થશે, કેટલી પ્રગતિ થશે ખબર નથી, પરંતુ પહેલી કડી જે કીધી, ઈશ શ્રદ્ધા નથી તો આ શું છે બીજું? તમને ને મને ઈશ્વર પર શ્રદ્ધા છે કે હું આ શાસ્ત્રના રસ્તે ચાલીશ તો પરમાત્મા મને મળશે. કેટલા જન્મો પછી મળશે ખબર નથી. રણમાં નાવ મૂકેલા જેવું છે. કેટલી સ્પીડે ચાલશે ખબર નહીં. રણમાં નાવ જે સ્પીડે ચાલતી હોય, ઘણાની તો ચાલે પણ નહીં. હા, ઘણાએ તો આ જીવનને સંસારમાં મૂકી દીધું હોય ને એની કોઈ પ્રગતિ એ ના થાય. એવી રીતે જ કૂતરા બિલાડાનું જીવન જીવી અને જીવન સમાપ્ત કરી દે તો એ નાવ રણમાં એક જ જગ્યાએ રહી, ફરીથી પાછું જન્મ મૃત્યુનું ચક્ર. પરંતુ મને ને તમને ઈશ્વર પર શ્રદ્ધા છે. ભલે મારી નાવ રણમાં છે, પણ ધક્કો મારનાર ઈશ્વર છે. એ ધક્કો મારશે. હું ચલાવી શકું એમ નથી મારા જીવનને, કે મારા જીવનની આ પ્રગતિને, કે ઈશ્વર તરફ હું ગમે તેટલા સંકલ્પ કરીશ પણ હું નહીં ચાલી શકું. વાર્તા નંબર 4. અને શ્રેષ્ઠ ઈશ્વર પરની શ્રદ્ધા હોય તો મેં મારા જીવનમાં અનુભવ્યું છે મીરાબાઈ. મીરાબાઈ જેવી ઈશ્વર પરની શ્રદ્ધા કોઈને નથી જોઈ અત્યાર સુધી. બધા જ સંતોને ઈશ્વર પર શ્રદ્ધા છે, પણ મને ગમતું એ મીરાબાઈનું પાત્ર છે. નાનપણમાં એકવાર મીરાબાઈની હવેલીની નીચેથી વરઘોડો જઈ રહ્યો હતો. એટલે બાળકો કેવી છે ને, કઈ અવાજ આવે તો બારી પર જાય ને, એટલે ગેલેરીમાં ગઈ ને જોતી હતી તો દાદા આવ્યા. તો દાદાને પૂછ્યું કે આ શું જઈ રહ્યું છે? તો દાદાએ કીધું આ વરઘોડો જઈ રહ્યો છે. મીરા કે એટલે? તો કે જો બેટા, ઓલો ઘોડો છે ને એની ઉપર જે બેઠો છે ને એ વર છે. અચ્છા, તો એ હવે કન્યાને પરણવા જાય છે. કન્યા એને પરણશે, એની સેવા કરશે, એને સમર્પિત કરશે, એને સમર્પિત રહેશે અને એને જે ગમે એ જ કરશે. મીરાના મગજમાં આ વાત ઘૂસી. એટલે આ તો બહુ સારું, મજા આવે. આવું તો કોઈની સાથે લગ્ન થાય તો મજા આવે, અને વર હોય આપણે સેવા કરું હું તો મજા આવે. એણે દાદાને કીધું મારો વર ક્યાં છે? 7 વર્ષની મીરા હતી. દાદાને પૂછે મારો વર ક્યાં છે? તો દાદા શું જવાબ આપે? કઈ બોલીએ, જીત પકડી, મને મારો વર આપો. એટલે દાદાએ એક કનૈયાની મૂર્તિ એને આપી. સદગુણી સત્સંગી દાદા હતા કે નાનપણમાં બાળકને એવું પકડાવી દો કે જેથી એનું કલ્યાણ થઈ જાય. દાદાએ એને આ કનૈયાની મૂર્તિ આપીને કીધું આ તારો પતિ છે, આ તારો વર છે. મીરાને તો મજા આવી ગઈ. શ્રદ્ધા નો આવેશ થયો કે આ શ્રી કૃષ્ણ એ મારો વર છે, મારો પતિ છે. બસ પછી તો શું, આખો દિવસ કનૈયાની સેવા કરે, એને ગમે એવા કપડાં પહેરાવે, એને મંદિરમાં રાખે, નવડાવે ધોવડાવે, એના માટે ભોજન બનાવે, ભોજન પીરસે, પ્રેમથી પતિને ખવડાવતી હોય એવી રીતે ખવડાવે. એ જુએ ઘરમાં કે ઘરમાં બધા પતિ પત્ની કેવી રીતે વ્યવહાર કરે છે, એવી રીતે જ એ કનૈયા સાથે વ્યવહાર કરવા લાગ્યા. દાદાએ જોયું કે મોટી થશે, લગ્ન થશે, પછી છૂટી જશે, અને મેવાડના રાણા સાથે એના લગ્ન થયા. પરંતુ એ તો કનૈયાને જ પોતાનો પતિ માનતી હતી. મેવાડના રાજા પણ બહુ સદગુણી હતા. એને પણ થયું કે પત્ની સન્માર્ગી છે, કઈ વાંધો નહીં. પરંતુ રાણાના ભાઈને એના પ્રત્યે દ્વેષ હતો, એટલે એ એની ઈર્ષા કરતો. રાણાનું મૃત્યુ થયું એટલે રાણાના ભાઈએ એના પર નજર બગાડી. ખૂબ સુંદર રૂપનો અંબાર હતી મીરા, એના પર નજર બગાડી. મીરા કાબુમાં આવી નહીં એટલે એણે ઝેરનો પ્યાલો એની સામે મૂક્યો. મીરાને એની દાસીઓ કીધું કે રાણાના ભાઈએ તમને ઝેરનો પ્યાલો મોકલ્યો, પરંતુ ઈશ્વર પર શ્રદ્ધા, ઈશ્વર મારું સંભાળશે એમ કરીને ઝેરનો પ્યાલો પી લીધો. ઝેર અમૃત થઈ ગયું.
મીરાને શ્રદ્ધા વધી ગઈ કે જે ઈશ્વર મારું ઘરમાં ઝેરની સામે ધ્યાન રાખી શકે છે, હું જગતમાં નીકળી જઈશ તો મારું ધ્યાન રાખશે. અને મીરા ઘરમાંથી નીકળી ગઈ અને જગતમાં ફરવા લાગી. સ્ત્રી હતી, રૂપાળી હતી, છતાંય મારો ધણી મારી સાથે છે. ધણી સાથે હોય તો સ્ત્રીને કોઈ ચિંતા ન હોય. એવી રીતે એને શ્રદ્ધા ઈશ્વર પર વધી ગઈ અને પછી અંતે દ્વારિકાધીશમાં સમાઈ ગઈ અને એકત્વને પ્રાપ્ત થઈ શ્રી કૃષ્ણ પર શ્રદ્ધાને લીધે. આમ 4 શ્રદ્ધા જીવનમાં ઉતારજો. પહેલી શ્રદ્ધા આત્મશ્રદ્ધા, નચિકેતાનું દ્રષ્ટાંત યાદ રાખજો. બીજી ગુરુ શ્રદ્ધા, ઉપમન્યુને યાદ રાખજો. ત્રીજી શાસ્ત્ર શ્રદ્ધા, કબીરને સત્યમેવ જયતે યાદ રાખજો. ચોથું ઈશ શ્રદ્ધા, મીરાબાઈ. આમ આપણને બધાને પણ ઈશ પર શ્રદ્ધા થવી જોઈએ. કારણ શું? મનુષ્ય જન્મ આપ્યો, ભારતમાં જન્મ આપ્યો, સારા ઘરે જન્મ આપ્યો, ઉત્તમ કાળ એટલે કે કળિયુગમાં જન્મ આપ્યો અને સત્સંગની ઓપોર્ચ્યુનિટી આપી. આપણને બધાને ભગવત સત્સંગ આપ્યો. માટે હવે મોક્ષ તો ભગવાન આપશે જ આપશે. આવી શ્રદ્ધા સાથે આજે મારી વાણીને વિરામ આપું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.